કે એ મોટી ઉંમરે એ જ્યારે યુવાન થયા એમના બાળપણનો પણ બહુ મોટો ઇતિહાસ છે. એમ કહેવાય કે એ સમજતા થયેલા ત્યારથી ત્યાં એક કાલોલ નદી છે. તો એ નદીની પેલે પાર એક શિવજીનું મંદિર. એમણે રોજ નિયમ લીધેલો કે શિવજીની મંદિરમાં જઈને ત્યાં પૂજા કરવાની એટલે કરવાની. પણ એકવાર ઘટના એવી ઘટિત થઈ ગઈ કે વરસાદ ખૂબ પડ્યો અને આખી નદી ભરાઈને પાણી જવા લાગ્યું. પણ આ તો ભોજલરામ ભોજ વગર એને કહ્યું કે જો દીવા કરવા જો નહીં જાઉં તો મારો નિયમ તૂટે, એટલે મારો પ્રાણ જાય તો કઈ નહીં પણ વચન તો નહીં તૂટવું જોઈએ. આખા ગામે ના પાડી તો પણ આટલા મોટા પૂરમાં એ ભોજલરામ કૂદી પડ્યા અને જેવા બુડકી મારીને નીકળ્યા તો ડાયરેક્ટ પેલે પાર નીકળ્યા આટલા પૂરમાં. અને ત્યાં ભગવાનની પૂજા કરીને પાછા પડ્યા તો પાછા આ બાજુ. અને ત્યારે આખા ગામે જોયું કે ભોજલરામને જોયા બધાએ તો એમના કપડાં પણ સુખાયા ના, એમના કપડાં પણ ભીનાયેલા હતા. આટલા પૂરમાં એ પાર ગયા તે છતાં પણ એ ભોજલરામ. અને ત્યારથી ગામે જાણ્યું એ જેતપુરના લોકોએ કે આ તો કોઈ બહુ મોટી દિવ્ય શક્તિઓ છે. એમને પણ લોકોએ બહુ હેરાન કરેલા. પણ એ જ્યારે યુવાન અવસ્થામાં આવ્યા ત્યારે એ આંબા બાપા એમ કરીને હતા, એમની ઘરે ખેતીવાડી સાચવવા માટે રહ્યા. ખેતીવાડી સાચવે અને રાત્રે એ આંબા બાપા સાથે બધા ભજન કરે. એક દિવસની ઘટના એવી ઘટિત થઈ ગઈ કે રાત્રિ જાગરણ કરવાનું હતું અને આખી રાત ભજન આ લોકોએ કર્યા અને દિવસના ખેતી કરે. એટલે આંબા બાપાએ એ ભોજલરામને એમ કહ્યું કે એ ભોજા, આજે મારી તબિયત બરોબર ઠીક નથી લાગતી, એટલે તું કોષ એટલે કે પેલા બળદને પીલું કરીને કોષ ફેરવતા એ કોષને આંકતો રહેજે અને પાણીને વાળતો રહેજે ખેતરમાં. ને જો આખી રાત તારો ઉજાગરો છે એટલે જો કદાચ તું હુઈ ગયો તો આપણી ખેતીવાડી બગડી જાય, એટલે હૂતો ન. એટલે આ ભોજો ભગત એટલે જ્યાં સુધી કો હાઈકો ત્યાં સુધી હાઈકો. એને એમ થયું કે ચાલ જરાક બેહું, પણ આખી રાતનો ઉજાગરો અને એવામાં ઠંડો પવન આવ્યો એટલે એ હુઈ ગયો. પણ હુઈ ગયો પણ બળદો એ કોષ ચાલતો જ હતો. પણ બાજુવાળા ખેડૂતને એમ થયું કોષ ચાલ્યા કરે, કોઈ પાણીની વારે લગભગ આ ભોજો ભગત નહીં હોવો જોઈએ એમ કરીને જોવા ગયો. જોયું તો ભોજલરામ હુયા કરે. પણ ઘટના એવી ઘટી થઈ કે ત્યાં કોષ કોષની રીતે ચાલ્યા કરે અને તગારા ને પાવડા એ એની રીતે કામ કર્યા કરે. એ ખેડૂતે નજરો નજર જોયું કે પાવડા એની રીતે પાણી વાળ્યા કરે અને કોષ એની રીતે ફર્યા કરે. આ ખેડૂતે જ્યારે જોયું તો ત્યારે એને દોટ લગાવી આંબા બાપા પાસે અને કહ્યું કે આંબા ચાલ, તારા ખેતરમાં તો બહુ મોટો મહાત્મા પાકેલો. આપણો ભોજલરામ એ સામાન્ય નથી કે એ તો હોઈ ગયેલો છે પણ કાર્યો એની રીતે થયા કર્યા. અને એ આંબા બાપાએ જ્યારે દ્રશ્ય જોયું તો ખરેખર પાણી પાણીની રીતે વળ્યા કરે, ટીકમ પાવડા બધું એની રીતે જ ચાલ્યા કરે. તો કહેવાનો મતલબ એ છે કે ભગવાનનું એમણે ભજન કર્યું તો એના કાર્યો એની રીતે જ થયા ગયા. તેમ આપણે પણ ભગવાનનું સ્મરણ કર્યું છે, ભગવાનની ભક્તિ કરી છે, આપણા કાર્યોની ચિંતા શ્રી હરિ કરે, ભગવાન કરે. આ બધી અનમોલ અને પવિત્ર વસ્તુઓ છે. તો